सुखदेव जी महाराजनी जय। अपने श्री गुरुदेव की जय। मदन मोहन लाल प्यारे की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। सुखदेव जी महाराजनी जय। परम महापुराण श्रीमद्भागवत भगवान की जय। करो कृपा श्री वल्लभ, करो कृपा श्री वल्लभ, करो कृपा श्री वल्लभ। આજનો અમૂલ્ય દિવસ, બે હાથ ઊંચા કરી બધા મારી સાથે એક વખત જેમ બોલાવું એમ એક જ વખત, ભારત માત કી, ભારત માત કી, ભારત માત કી। કૃષ્ણ કનૈયા લાલ की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। सुखदेव जी महाराजनी जय। આજના દિવસની સર્વે વૈષ્ણવને મંગલ બધાઈ આપું છું। આપણા ઉત્સવની હૃદયપૂર્વક વધાઈ આપતા 15મી ઓગસ્ટ ભારતનો પ્રજાસત્તાક દિવસ હૃદયપૂર્વક આત્મીયતાપૂર્વક ભારતના તમામ શહીદોને, ભારતના તમામ વીરરત્નોને હૃદયપૂર્વકથી યાદ કરતા, આત્મીયતાથી યાદ કરતા આપ સર્વે વૈષ્ણવને આજના દિવસની ખૂબ વધાઈ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। વસુદેવ વસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું, કૃષ્ણં વંદે જગદ્ગુરું, કૃષ્ણં વંદે જગદ્ગુરું, કૃષ્ણં વંદે જગદ્ગુરું। જેને આવડે એ છેલ્લી વખત મારી સાથે બધા વૈષ્ણવ જોશથી બોલજો, જેને પણ આવડે। करारविन्दे न पदारविन्दं, मुखारविन्दे विनिवेशयन्तं, वटस्य पत्रस्य पुटेशयानं, बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वा मृतमेतदेव, गोविन्द दामो
माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दध्यादिकं मोह वसादवोचद् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोवधो कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या ते निशितं तन्मयतया व्रजन्ति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव झाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति भगवत स्वरूप चार वेद તમામ પ્રકારના શાસ્ત્ર અને 17 પુરાણનો સાર 18મું મહાપુરાણ એવા શ્રીમદ ભાગવતજીના ભગવત ચરણારવિંદના અંદર કોટાનું કોટી દંડવત પ્રણામ. આપ સર્વે વૈષ્ણવના ઉપર બિરાજતા ભગવત સ્વરૂપ શ્રી ઠાકોરજીના ભગવત ચરણારવિંદના અંદર મારા કોટાનું કોટી દંડવત પ્રણામ. યમુનાજી, શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી, શ્રીનાથજી બાવાના 7 નિધિ શ્રી ઠાકોરજીના ભગવત ચરણારવિંદના અંદર મારા કોટાનું કોટી દંડવત પ્રણામ. ભગવત સ્વરૂપ, ભગવત ભાવને આપનારું, ભગવત તત્વને આપનારું વ્યાસ આસન એવી વ્યાસપીઠને વંદન કરી આપ સર્વે વૈષ્ણવને મારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ. કહેતા તો અતિ દુઃખ થાય છે, પણ કહેવાય ને કે હૃદય ઉપર પથ્થર રાખીને અમુક વસ્તુ બોલવી પડે. આજે એવો મારો સમય હૃદય ઉપર પથ્થર રાખીને બોલું છું કે 7મો દિવસ અને આપણું છેલ્લું ચારણવાલા વૈષ્ણવ. દુઃખ એ વાતનું નથી કે ભાગવતજી પરિપૂર્ણ થઈ રહ્યા છે, પણ મનનો ભાવ એવો છે કે શ્રી વલ્લભની કૃપાથી આવા વૈષ્ણવનો સંગ છોડવાનો સમય આવી ગયો. મનોરથી પરિવાર જ્યાં 7 દિવસે શ્રીમદ ભાગવતજીના નિમિત્ત બન્યા એવા પાબારી પરિવારના તમામ સદસ્ય, તમામ સભ્યને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું.
પાંચ પાટલાના મનોરથી તમામ સદસ્ય તમામ સભ્યને હૃદયપૂર્વકના આશીર્વચન આપું છું. નામ તો છેલ્લે લેવાનો છું એટલે બધાનું નામ નથી લેતો. અત્યારે આશીર્વચન આપી 7 દિવસ સુધી જેમણે ખૂબ સેવા કરી, જેમણે ખૂબ દોડાદોડી કરી, એવા જામજોધપુરના તમામ વૈષ્ણવો, આ શ્રીમદ ભાગવતજીથી જોડાયેલા તમામ વૈષ્ણવો, પરિવાર 5 એ મનોરથી બન્યા. મુખ્ય મનોરથી પાબારી પરિવાર. આપના આયોજનથી, આપના પ્રયોજનથી, આપના ભાવથી શ્રીમદ ભાગવતજીનું મંગલ સ્વરૂપ જ્યારે આગળ વધારવાનો સમય થઈ રહ્યો, અંતિમ ચરણના તરફ આગળ વધવાનો સમય થયો, ત્યારે ઉપસ્થિત સર્વે મહાનુભાવો, જામજોધપુર લોહાણા મહાજનના સર્વે કાર્યકર્તાઓ, જામજોધપુરના તમામ વૈષ્ણવો, યમુના મંડળના તમામ વૈષ્ણવોને હૃદયપૂર્વકના આશીર્વાદ આપી અને આજના શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ કરતા પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 મુરલીધર મહારાજના આત્મજ અખંડ સૌભાગ્યવતી શ્રી કોકિલા બેટીજીને યાદ કરી, નિત્ય લીલાસ રાજાને યાદ કરી, આપના ચરણારવિંદના અંદર કોટાનું કોટી વંદન કરી ભાગવતજીને આગળ વધારું છું. બોલો શ્રી વલ્લભા. આનંદ માને બધા. રોજ પૂછું છું, પણ આજે થોડાક આનંદમાં નહીં હોય. રોજ દોડીને આવું, રોજની જે જીવતા હતા એ જ જિંદગી જીવી રહ્યા હતા, પણ ઘડિયાળના કાંટાની સામે જોવું કે જલ્દી સમય થાય અને જલ્દી વ્રજભૂમિના અંદર પહોંચીએ અને જલ્દી કંઈક શ્રવણ થાય. રોજનો જે સમય એવો જ સમય, પણ આજનો અલૌકિક આ સમય, અલૌકિક આ મનોરથ. દુઃખનો સમય હોય તો દિવસો વીતતા કેટલી વાર લાગે, પણ 7 કલાકની જેમ 7 દિવસ વ્યતીત થઈ ગયા. પહેલું પ્રયોજન, બહુ વ્યવસ્થિત શબ્દ બોલું છું, પહેલું પ્રયોજન મારું અને તમારું ભેગા કરવાનું, યમુના મંડળના સત્સંગ મંડળનું. બીજું પ્રયોજન મનોરથી પરિવાર. ત્રીજું પ્રયોજન પાટલાના મનોરથી. અને ચોથું આયોજન જામજોધપુરના તમામ વૈષ્ણવે જે સાથ સહકાર આપ્યો, આપ સર્વે વૈષ્ણવને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. વાલા વૈષ્ણવ, ભગવત રસ અને ભગવત ભાવ, અને હૃદયપૂર્વક કહું છું કે આવતીકાલે જ્યારે જામજોધપુર મૂકીશ, ભાલે ભાગવતજીની તો પૂર્ણાહુતિ થઈ, કેટલી સપ્તાહો કરી, કેટલી કરશું, પણ જામજોધપુરના અંદર એક મારો પરિવાર, એક મારું મિત્ર મંડળ હું મૂકીને આવતીકાલે અહીંયાથી જઈશ. એક ભાઈની જેમ, એક દીકરાની જેમ 7 દિવસથી જે મારી નજીક રહ્યા, મારી પાસે રહ્યા, એ તમામ વૈષ્ણવને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. પરમ કૃપાલુ પરમાત્માની પાસે, ભાગવતજીની પાસે એટલી માગણી કરું કે મુખ્ય મનોરથી પાબારી પરિવારના 71 પેઢીના પિતૃઓ, 5 પાટલાના મનોરથી પરિવારના 71 પેઢીના પિતૃઓ અને જામજોધપુરના આખાય ગામના 3 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર શ્રીમદ ભાગવતજી કરાવે. વાલા વિષ્ણુ, હું નથી કહેતો, ભાગવતજી કહે છે કે જે પરિવારમાં જે મનોરથ શ્રીમદ ભાગવતજીનો થાય, એમની 71 પેઢી, અને જે ગામમાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહ થાય એમની 3 પેઢી. જન્માદસ્ય યતોન્વયા સ્વરાટ સદાય વિદ્યા. જેનો જન્મ ભૂતલ ઉપર થયો,
કોઈ પણ જીવ હોય, જ્ઞાની અજ્ઞાની, કોઈ પણ કર્મ કરનારો હોય, પણ એક વખત ભાગવતજીનો એક શબ્દ કાનના અંદર પડે તો એમનો ઉદ્ધાર ન કરાવો તો હું વેદ વ્યાસ ન કહેવાઉં. વ્યાસજી કર્યું વ્યાસ સૂત્રનું નૂતન ભાષ્ય, અતિ તુચ્છ તુલ્ય જે માયાબાદ, કરી ભસ્મા અગ્નિ સાપ્યો બ્રહ્મબાદ, અપ્રાકૃત ભૂષણની અતિક્રાંતિ, હસતા મુખ શોભે છે બહુ ભ્રાંતિ. હંમેશા વૈષ્ણવ હસતા જ હોય, આનંદમાં જ હોય, કારણ કે આનંદનું બીજું નામ એ ભાગવતજી છે. ક્યારેક માર્ક કરજો, કોઈ પણ સપ્તાહના અંદર જાઓ, આ 7 દિવસમાં તમને આનંદ આવ્યો, આટલો આનંદ તમને બીજો કોણ આપી શકે? આપણે જે આ 7 દિવસના અંદર આનંદ લીધો, આવો આનંદ કોણ કરાવી શકે? જે આનંદ સંપત્તિમાં નથી, જે આનંદ ગાડી કે બંગલાના અંદર નથી, જે આનંદ મનુષ્યથી પ્રગટ થયેલા કોઈ પણ તત્વમાં નથી, એ આનંદ પરમ તત્વ શ્રીમદ ભાગવતજીમાં સમાયેલો છે. શ્રીમદ ભાગવત રસાસ્વાદ આનંદ, ભાગવતજીનો રસાસ્વાદનો જે આનંદ છે, રસનો જે આનંદ છે. અધિક મહિનો અંતિમ દિવસોના તરફ આગળ વધતા હું ધારું છું ત્યાં સુધી આવતીકાલે તો અધિક મહિનાનો પણ છેલ્લો દિવસ, આજે આપણા ભાગવતજીનો છેલ્લો દિવસ, અને એમાંય આજે આપણા ભારતની, આપણી માની વર્ષગાંઠ. જે રીતના આનંદ મહોત્સવ કરતા હોય ને જેટલો આનંદ થાય એટલો આનંદ આપણને 15મી ઓગસ્ટના દિવસે હોવો જોઈએ. એક આપણા કૃષ્ણનો આનંદ છે, એક આપણા દેશનો આનંદ છે, એક આપણા પ્રમાણનો આનંદ છે, એક આપણા વ્યક્તિત્વનો આનંદ છે, એક લીલાનો આનંદ અને એક સ્વરૂપનો આનંદ. હજી પણ આપણે ગુલામ હોત તો આ દિવસ આપણે ઉજવી શક્યા હોત, આવી સપ્તાહો આપણે કરી શક્યા હોત. કૃપા માંજો શ્રી વલ્લભની, કૃપા માંજો પરમાત્માની, કૃપા માંજો બાલકૃષ્ણ પ્રભુની, અને કૃપા માંજો આપણા ગુરુદેવની વાણી, વચન અને વિશ્વાસ. એક એક વ્યક્તિના મસ્તક, એક એક વ્યક્તિના લોહી, એક એક મહાપુરુષોના લોહી આપણને આઝાદી દેવામાં જેના રેડાયા, એ તમામ વ્યક્તિઓને યાદ કરજો, તમામ શહીદોને યાદ કરજો. એમને ઘર હતા, એમને પુત્ર હતા, એને પરિવાર હતા. પરિવારમાંથી એક સદસ્ય ઓછું થાય તો કેટલું દુઃખ થાય. ભારતના નવયુવાનો, ભારતના ઘડવૈયાઓ, ભારતના લોહ પુરુષો, ભારતના મહાત્માઓ, તમામ વ્યક્તિ જેમણે આપને કંઈક આપવા માટે, આપણા સુખના માટે જેમણે પોતાના બલિદાન આપ્યા, એવા વ્યક્તિઓને આજના દિવસે કેમ ભૂલી શકાય? ભક્તિ, કર્મ, જ્ઞાન, સત્સંગ, આ બધી વસ્તુઓ આપણાથી ત્યારે થઈ રહી જ્યારે આપણે કોઈના ઉપર નિર્ભર નથી, આપણે આપણા ઉપર નિર્ભર છીએ. એક નાનકડો પ્રસંગ લઈ ભારતના તમામ ઘડવાયાઓ, ભારતના તમામ મહાપુરુષોને તો યાદ કરીએ છીએ, પણ એક આપણા વૈષ્ણવ જેમણે માત્ર 7.5 દિવસના અંદર અગાધ પ્રયત્ન કરી અને ભારતના એક એવા રાષ્ટ્રપતિ શાસન અને ભારતના એક એવા રાજ્યને એકલી સ્ત્રીએ આઝાદ કરાયું. ખબર છે કોઈને?
પોર્ટુગલીઝ રાજ્યમાંથી એક રાજ્ય આઝાદ કરાયું. જેતપુરના એક સાડી કાતવાવાળા, ઇંગ્લિશ નહોતું આવડતું, પોર્ટુગલીઝ નહોતું આવડતું, અને દીવમાં જઈને વસવાટ કરે. એ સમય પોર્ટુગલીઝ એવો નિયમ હતો કે જે દીકરાના મા બાપ ગુજરી જાય અને જેમનું લગ્ન ન થયું હોય એને અંગ્રેજોના શાસનના અંદર ભળી જવું, અંગ્રેજોના સેવક બની જવું. પુતળીબાઈ નામના વૈષ્ણવ અને પુતળીબાઈને ખબર પડી. દીવનો એક બાપ બીમાર પડેલો. પુતળીબાઈ બાપને વિનંતી કરી, તારો પ્રાણ નથી જતો. ના, મારા દીકરાનું લગ્ન નથી થયું, આવતીકાલે અંગ્રેજો આવશે અને મારા દીકરાને લઈ જશે. પુતળીબાએ રાતોરાત દીકરાનું લગ્ન કરાયું. પોર્ટુગલીઝ વકીલને ભાડે રાખી અને એક સાડી બનાવી. એ સાડી છે ઇંગ્લેન્ડના અંદર ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાને જઈને આપે. વિક્ટોરિયાએ સાડી પહેરવાની ના પાડી, કારણ કે એક એક નિયમ લખેલા હતા. પુતળીબાએ વિનંતી કરી કે એક વખત આ સાડીને પહેરો. વિક્ટોરિયાએ સાડીને ધરે, સાડીને પહેરે અને એક એક નિયમો વાંચે. પુતળીબાઈના હાથના અંદર સોનાના પત્રના અંદર લેખ આપ્યો કે આથી પોર્ટુગલીઝ રાજ્યમાંથી દીવને રાષ્ટ્રપતિ શાસનમાં નિર્મિત કરવામાં આવે. પોર્ટુગલના તમામ કાયદાઓ આજથી હટાવીએ છીએ. અને એટલું જ નહીં, જે કાંઈ અમારાથી સતી રહી છે એ સતીને પરિપૂર્ણ કરતા અમારા અત્યાચારોને પાછા હટાવી અને દર રવિવારે આપના ઘરે પોર્ટુગલીઝ શાસન કરનારા તમામ વ્યક્તિઓ 10 મિનિટ બેન્ડબાજા વગાડવાને માટે આવે. એકલા હાથે એક સ્ત્રી આખા દીવને આઝાદ કરાવે, આબાદ કરાવે. જ્યાં સુધી પુતળીબાઈ જીવા ત્યાં સુધી પોર્ટુગલીઝ લોકો, અંગ્રેજો 10 મિનિટ દર રવિવારે બેન્ડબાજા વગાડવાને માટે જતા. અને આજે પુતળીબાઈ નામનું બસ સ્ટેન્ડ દીવના અંદર છે. એ જ પુતળીબાઈના ઠાકોરજી દીવની હવેલીમાં બિરાજે છે. વાલા વૈષ્ણવ, જેને ઓળખીએ છીએ, જેને જાણીએ છીએ, એના નામ તો રોજ લઈએ છીએ, પણ જેને નથી ઓળખતા, જેને આપણે નથી જાણતા, ડૉક્ટર હોમી ભાભા, ગાંધીજીનું નામ તો રોજ લઈએ છીએ, કારણ કે બધાના ખીચામાં છે. જે વ્યક્તિને જાણીએ છીએ એનું નામ લઈએ છીએ, પણ ભારતના વીર રત્ન, ભારતના વીર સામ્રાજ્ય ખડું કરનારા, ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષના માટે લડનારા. ઘણા વૈષ્ણવ એવું કહે ને કે ફલાણા વૈષ્ણવની માલા પેરામણી નથી થઈ, ફલાણા વૈષ્ણવની પાછળ ભાગવતજી નથી થયું, છતાંય કોઈના સ્વપ્નમાં નથી આવતા, છતાંય કોઈને સાનુભાવ નથી જતાવતા, કાંઈ માગતા નથી માગતા. એનું કારણ એક જ છે કે પોતાની ભક્તિથી, પોતાના માનથી ભગવત સેવા કરીને ગયા. અને જે ભગવત સેવા કરીને ગયા તેનું નામ અને તેમનું દાન તો ભગવત ચરણારવિંદના અંદર જ હોય. વાલા વૈષ્ણવ, પરમ પુષ્ટિ અનુરાગ. આપણા ભારતના, આપણા પુષ્ટિ માર્ગના 4 એવા મંદિર, 4 એવા ઠાકોરજી જે ભારતના ઇતિહાસ સાથે, જો કે તમામ ઠાકોરજી જોડાયેલા છે, પણ મુખ્યત્વે 4 ઠાકોરજી જે ભારતના ઇતિહાસના અંદર જોડાયેલા છે. 4 સ્વરૂપ ખબર છે કયા કયા? પુષ્ટિ માર્ગીય 4 સ્વરૂપ. પહેલું તો ધોરાજી, ધીંગલ મલ્લાલ પ્રભુ. બીજું
બોમ્બે ભુલેશ્વર સીપી ટેન્ક રજોબાઈ સત્રાણીના સેવ્ય સ્વરૂપ બાલકૃષ્ણલાલજી, ત્રીજું મેવાડાધીશ્વર શ્રીનાથજી પોતે અજબકુંવર બાના ઠાકોરજી, અને ચોથા રાણી પદ્માવતી અને રાણી દુર્ગાવતીના સેવ્ય સ્વરૂપ મર્યાદાના અંદર અને પુષ્ટિના અંદર, કાકરોલીના અંદર, રાજસ્થાનના અંદર જેમને પધરાવવામાં આવ્યા. થોડુંક શ્રીનાથજી ચરિત્રામૃત લઈ, કારણ કે આજે દેશનો દિવસ છે, આજે આપણા બધાનો દિવસ છે, દરેક ભારતીયનો દિવસ છે, દરેક નાગરિકનો દિવસ છે. કોઈ એક ધર્મનો નહીં, કોઈ એક જ્ઞાતિનો નહીં, પણ ભારતમાં રહેનારા પ્રત્યેક લોકોનો, દેશ અને વિદેશના અંદર રહી અને ભારતની સાથે જોડાયેલા છે એવા તમામ લોકોનો આજે દિવસ છે. ત્યારે શ્રી ગોવર્ધન ધારી પ્રભુ નિકુંજ નાયક શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય, અને એક બાજુ છત્તીસગઢના અંદર રાયપુર જિલ્લાના ચંપારણ ગામના અંદર વિક્રમ સંવત 1535 રવિવારનો દિવસ, ધનિષ્ઠા નામનું નક્ષત્ર અને મધ્યાહન સમય શ્રી વલ્લભનું પ્રાગટ્ય થાય. લક્ષ્મણ ગૃહ પ્રગટ ભય પરમ કૃપાલ. સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી કે હું વ્રજના અંદર પ્રગટ થયો છું. શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા વ્રજના અંદર પધારે. શ્રીનાથજી ચરિત્રામૃત જેમણે વાંચ્યું હશે એમને આ વસ્તુ હૃદયમાં વધારે બેસશે. ન સાંભળ્યું હોય તો થોડો પ્રકાર લઉં છું, બાકીનું જ્યારે સમય મળશે ત્યારે. મહાપ્રભુજીનું સદુ પાંડેના ઘરે પધારું. સંધ્યાના સમય ગિરિરાજજીની તરહટીના અંદરથી અવાજ આવો, આ નરો, આ નરો. એટલા માટે ગામનું નામ અન્યોર પાડવામાં આવે. સદુ પાંડેની દીકરી નરો દૂધનો કટોરો લઈ દોડતી જાય. મહાપ્રભુજી પ્રશ્ન કરે, इसमें કછું બહીચો હે? પાછી આવે ત્યારે વિનંતી કરે, આમાં કંઈ વૈધું છે? નરોએ વિનંતી કરી, એ તો અધરામૃત છે, જૂઠણ છે. મહાપ્રભુજી આજ્ઞા કરી, મને આપો. શ્રીનાથજી વાળાનું પહેલું અધરામૃત મહાપ્રભુજી, અને મહાપ્રભુજીનું પહેલું અધરામૃત દામોદરદાસ સરસાણીજી ગ્રહણ કરેલી. આપે અધરામૃતની સિદ્ધિ. 3 પૃથ્વી પરિક્રમા, 3 ભારતની પરિક્રમા. ભારત એક દેશ નહોતો, ભારત એક ખંડ હતો. 3 બુકના નામ આપીશ જેમાં ભારત ખંડ હોવાનું જાહેર થાય છે. એનું પહેલું પ્રમાણ તો ભાગવતજી છે. રાજા ભરતના ઉપરથી જે ખંડનું નામ પાડવામાં આવ્યું એ ભારત. એક સાથે 12 કે 13 દેશોની સીમાને પોતાના અંદર સમાવતો દેશ, પોતાના અંદર સમાવતી દુનિયા. કોઈ પ્રકારના વિભાજન નહોતા. કોઈ પ્રકારનું બંધારણ જ્યારે નહોતું ત્યારે. બંધારણ પછી થયા, વિભાજન પછી થયા. કાશીના હનુમાન ઘાટે 3 પરિક્રમાને પૂરી કરી અને શ્રી મહાપ્રભુજીનું નિત્યલીલાના અંદર પધારવું. શ્રી ગુસાઈજીને ઉપરનો ઓઢાડવો. શ્રી ગુસાઈજીની ગાદી આવી. રાગ ભોગ અને શ્રૃંગારને પ્રગટ કરી 252 વૈષ્ણવને શરણે લઈ વ્રજના અંદર, પરાસોલી ગામના અંદર ચંદ સરોવર ઉપર શ્રી ગુસાઈજીનું નિત્યલીલાના અંદર પધારવું અને ગિરધરજીને ઉપરનો ઓઢાડવો. મુસલમાન રાજાની દાનત બગડવી અને ગિરિરાજજીના ઉપર શ્રીનાથજી બાવાના મંદિરમાં પડવી. ગિરધરજી શ્રીજીવાને વિનંતી કરે કે આપના રાજવૈભવ ઉપર મલેચ્છ રાજાની દ્રષ્ટિ પડી. દિલ્હીથી 51,000 ઘોડા પાયદળ સૈન્ય રવાના થયું.
અને એ સમયે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે દાનત બગડી નથી, મેં બગાડી છે. એક જ ભારતનું મંદિર જે હતું, જે મુસલમાનોની નજરમાં નહોતું, એ નાથ દ્વારાનું ગિરિરાજજી ઉપરનું મંદિર. તમામ મંદિરો ધ્વસ કરવામાં આવતા, તમામ મંદિરો પાડવામાં આવતા. એક મંદિર સુધી અત્યાર સુધી દ્રષ્ટિ નહોતી પડી, એમાં પણ પડી. ગિરધરજીએ વિનંતી કરી આવું કરવાનું કારણ, એવા સમય શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે વ્રજ મૂકવાનો સમય થઈ ગયો. મેવાડાધીશ્વર રાજન, રાજા ઉદયસિંહના ભાઈની દીકરી, ધર્મ અર્થ કર્મ મોક્ષથી જેમની સાથે શ્રી ઠાકોરજી ચોપાટ રમવાને માટે જતા અજબ કુંવરબાની કોટડીમાં પધારવાનો સમય થયો. ગોવાળિયાઓ લાકડી લઈને આડા ઉબારીએ શ્રીનાથજી બાવાને ના પાડે, બાબા આપને વ્રજ મૂકવા નહીં દઈએ. 1601 થી 1615 જેવો સમય રહ્યો હશે. સંધ્યાના સમય શ્રી ઠાકોરજીને પોઢાડે, મંદિરના દરવાજાઓ બંધ કરાવે, અને એવા સમયે બ્રહ્માજી દ્વારા, દેવો દ્વારા, દેવતાઓ દ્વારા એક સુરંગની રચના કરવામાં આવે. હાલ પણ જે સુરંગ શ્રીનાથજી બાવાના ગિરિરાજજી ઉપરથી નાથ દ્વારા પધારે છે, એ સુરંગ તમામ રસાલાઓ સહિત પોતાના તમામ સાહિત્ય સહિત શ્રી ઠાકોરજી રથમાં પધારી અને વ્રજ મૂકી આગ્રાના અંદર પધારે, અને પહેલી ચરણ ચોકી આગ્રાના અંદર કરવામાં આવે. 6 થી 7 મહિના જેવું શ્રીનાથજી બાવા આગ્રાના અંદર રોકાયા. ત્યારથી જયપુરના અંદર, ત્યારબાદ કોટાના અંદર, ત્યારબાદ જયપુરની બાજુમાં ચોપાસેની નામનું ગામ, ત્યારબાદ જોધપુરના અંદર જોધપુરના રાજા જોધસિંહજી ગિરધરજીને વિનંતી કરે કે મારા 3.5 લાખ સૈનિકોમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી શ્રીનાથજી બાવાના કોઈ ધન વૈભવને, કોઈ મલેચ્છને સ્પર્શ નહીં કરવા દઉં. જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી શ્રીનાથજી બાવાની કોઈ વસ્તુને સ્પર્શ નહીં થવા દઉં. કાકરોલીના રસ્તે રથ ઉદયપુરની પાસે મેવાડના અંદર પધારવાની તૈયારી કરે, અને રથનું પૈડું મેવાડની પાસે જમીનના અંદર ખૂંચવા લાગે. રથના પૈડાને કાઢવાનો કેટલો પ્રયત્ન કરવામાં આવ્યો, રથનું પૈડું ન નીકળે. એવા સમય જ્યોતિષોએ વિનંતી કરી કે શ્રીનાથજી બાવા અહીંયા બિરાજવાની ઈચ્છા દર્શાવે છે. પોતાના તમામ રાસ રસાલા સહિત શ્રીનાથજી બાવા મેવાડના અંદર બિરાજે, અને અજબ કુંવરબાની કોટડીના અંદર શ્રીનાથજી બાવાને પાટ પધરાવવામાં આવે. 9 મહિના સુધી, 10 મહિના, 11 મહિના સમય પછી સમય વ્યતીત થાય, અને નાથદ્વારાના અંદર ઉપદ્રવ જોઈ રાજા ઉદયસિંહજી પોતાના પુત્ર મહારાણા પ્રતાપને વિનંતી કરે, અને એક સ્થળ બનાવવામાં આવે, જે સ્થળનું નામ આપણા પુષ્ટિ માર્ગના અંદર રાજસ્થાનના અંદર ઘસિયાર છે. હલ્દી ઘાટીના રસ્તે થઈ અને શ્રીનાથજી બાવાને ઘસિયાર પધરાવવામાં આવે. ઘણા વર્ષ સુધી ઘસિયાર બિરાજે, અને ફરી પાછા મેવાડની ભૂમિને પાવન કરતા મહારાણા પ્રતાપની લીલાસ્થલી હલ્દી ઘાટી થઈ, અને પાછો રથ એ શ્રીનાથજી બાવાના નિજ મંદિરના અંદર નાથ દ્વારાના અંદર બિરાજે. તમામ કડિયાઓ સહિત, તમામ સેવકો સહિત અજબ કુંવરબા પોતાનું સર્વ સમર્પિત કરે. 7 રંગની ધજા ફરકાવવાને માટે 7 ધજાઓ
નાથદ્વારાના મંદિરના ઉપર અને ધજાજીનું દર્શન કરવાને માટે અજબ કુંવરબા જ્યારે પોતાના રંગમહેલના ઉપર જઈને જોવે, કડિયાઓને બોલાવીને ખીજાવા લાગે કે નડિયા ઉતરાવ્યા નહીં. આખું મંદિર આ રસનું બનાવ્યું, શ્રીનાથજી બાવાના માથે નડિયા તો રહી ગયા. અને એ સમયે શ્રીનાથજી બાવાનું એક નડિયું પોતાના હાથના અંદર લઈ ઉતારવાની તૈયારી કરે, ત્યાં મંદિરમાંથી અવાજ આવે, અજબ કુંવર, તારા મહેલમાં નહીં, તારી કોટડીમાં પધાર્યો છું. એક પણ નડિયાને હાથ અડાડીશ, જે રસ્તે આવ્યો એ રસ્તે હું પાછો પધારીશ. એ અજબ કુંવરબાની કાનીથી આજે 550, 500, 550 વર્ષ જેવો સમય વ્યતીત થઈ ગયો. હાલની તકે પણ શ્રીનાથજી બાવા રાજસ્થાનના મેવાડના અંદર બિરાજે. 500 વર્ષ મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના આપ્યા. મહાન કવિ અને મહાન ગાયક, જગતમાં જેમનો જોટો ન મળે એવા સુરદાસ જે 35 વર્ષ ઉપરના માયગા. એટલા માટે પુષ્ટિને 535 વર્ષનો મેળ થયો. એ 35 વર્ષ પણ હવે આપણા પૂરા થયા. ટિપ્પણીના અંદર વલ્લભાદ આવે છે ને, ક્યારેક જોજો, વાંચજો. એનો પહેલો સૌથી મોટો અભિપ્રાય, અનુભવ ઉપરના આપેલા 35 વર્ષ. હવે જ્યાં પુષ્ટિ હશે ત્યાં હશે, નહીં હોય ત્યાં બિલકુલ નહીં હોય. બા ને બાપુજીના ગયા પછી ઠાકોરજીને જાપીજીમાં પધરાવી, પુસ્તકને ભંગારમાં આપી અને જીવન જીવનારા લોકો પણ હશે. અને જ્યાં પુષ્ટિ હશે, જ્યાં પ્રગટ પ્રમાણ હશે, ભગવત કૃપા હશે, ત્યાં સેવા કરનારા, આનંદ કરનારા જીવો હશે. 35 જ વર્ષનો ખાલી ફેર લઈએ તો 35 વર્ષ પહેલાં વલ્લભકુલમાં કોઈ પણ બાળક કોઈ પણ ગામના અંદર, કોઈ પણ સિટીના અંદર પધારતા અડધું ગામ સામે સામૈયા કરવા જતું. અત્યારે બાજુની શેરીમાંથી આવીને વિજય થઈ જાય તો ખબર નથી પડતી કે બાળક પધારીને વિજય થઈ ગયું. આ ખાલી 35 વર્ષનો તફાવત. અને સ્પષ્ટ વિનંતી કરું છું દીકરા તરીકે, જે માનો તે, શાસ્ત્રીજી માનો દીકરો તમારી જેમ હતી. મને ખબર નથી કે મારા માટે તમે શું વિચારો છો, પણ એક સ્પષ્ટ વિનંતી કરું છું, વાલા વૈષ્ણવો યાદ રાખજો કે આપણા ઘરે એક જ સંતાન છે, જ્યારે સામે 3 છે. નામ નહીં લઉં, આંખ ખુલે તો ખોલીને જોઈ લેજો. રેકડી હાંકનારો મુસલમાન હશે કે શોરૂમનો માલિક હશે, બધાના ઘરમાં કુરાન હશે. 75% હિન્દુના ઘરમાં ભાગવતજી નથી. સમય જાગવાનો છે, સમય બીજાને જગાડવાનો છે. આળસ કરીને બેસવાનો સમય નથી, આપણું છે ને આપણે પ્રાપ્ત કરવાનો સમય છે. ધર્મ હશે ને, ધર્મના પ્રત્યે જાગૃતતા હશે ને, તો દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે આપણને હરાવી શકશે. જરૂર ધર્મની છે, જરૂર વિવેકની છે. છેલ્લો ગ્રંથ શ્રીમદ ભાગવતજીનો સવિશેષ. ભાગવતજી આગળ વધારવાના છે, કારણ કે જવાબદારી પણ ઝાઝી છે, સમય ઓછો છે, વાંચન ઝાઝું છે. પણ ખાલી આટલું ધ્યાનમાં રાખજો, મહાપ્રભુજી આપેલો શબ્દ મલેચ્છા ક્રાંતે સુદેશેષુ. એક શબ્દની લીટી વાંચજો, એનું પ્રગટ અને પ્રમાણ વાંચજો. બીજું કાંઈ થાય કે ન થાય, ઘરના દીકરાઓ દીકરીઓને સમજાવવા. આપણું છે એટલું ખાલી હાચવી લેશો ને તો બહાર ક્યાંય જવાની જરૂર નહીં પડે. આપણું જે જ્ઞાન છે, આપણો જે ધર્મ છે,
ઠીક છે, શ્રી વલ્લભનું નામ લઈને આગળ વધું છું. હૃદયપૂર્વકના આશીર્વાદ આપી અને દસમ સ્કંદના અંદર આગળ વધતા પરમ વિવેક ચતુર સદાય નામ તિહારો દશમ સ્કંદ ભાવ હૃદયારવિંદ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મિ દાસોહમ કૃષ્ણ તવાસ્મિ દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મિ કૃતાર્થોહમ 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 ન સંશય કૃતાર્થોહમ 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 ન સંશય. પરમ લીલા પ્રગટ ભારતની ગૌરવશાળી ભૂમિને વંદન કરતા એક એક કણના અંદર કૃષ્ણ છે. એક એક પાનના અંદર જ્યાં કૃષ્ણની લીલાઓ છે એવી ભૂમિને વંદન કરતા શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદના અંદર અંતિમ ચરણના અંદર આગળ વધતા દસમ સ્કંદ એટલે ભાગવતજીનું હૃદય 90 અધ્યાય. એક કોઈ સ્કંદના 90 અધ્યાય નથી, એક માત્ર દસમ સ્કંદના જ 90 અધ્યાય છે. સૌથી મોટો કોઈ સ્કંદ હોય તો એ દસમ સ્કંદ. ભાગવતજીનું હૃદય હોય તો એ દસમ સ્કંદ. કોઈ સ્કંદમાં 1 લીલા, કોઈ સ્કંદમાં 3 લીલા, કોઈ સ્કંદમાં 5 લીલા. દસમ સ્કંદ એ એક એક શ્લોકમાં લીલા ભરેલો છે. દસમ સ્કંદ એક એક લીટીના અંદર લીલાત્મક છે. અને લીલા બે જ વસ્તુની હોય, બે જ વ્યક્તિની હોય. એક તો ભગવાનની હોય અને કાં ભગવાનથી જોડાયેલી કોઈ વસ્તુની હોય. કૃષ્ણ છે લીલામય છે. કૃષ્ણની જે ભૂમિ છે એ આનંદમય છે. સેવા કુંજ નિધિવન સદાય नाम तिहारो लीजिए नाम ब्रजराज को दीजिए दान लीला तनुधारी सदाय लीलात्मक कृष्ण नंद आत्मज यशोदांग ललित भाव स्वरूप एक एक लीला एक एक स्वरूप. બેટ દ્વારિકા નામનો ગઢ કાલ યવનની સાથે યુદ્ધ થવું અને કાલ યવનની સાથે યુદ્ધ કરતા કરતા રણભૂમિને મૂકીને ભગવાનનું ભાગવું. નામ રણ છોડ. રણને મૂકીને નહોતા ભાગ્યા પણ પોતાની લીલા સહિત. જો કૃષ્ણ એ સમય રણભૂમિ ન મૂકી હોત તો કાલ યવન 31,000 બ્રાહ્મણોને મારી નાખત. પોતાની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા કૃષ્ણે રણ મૂકી દીધું અને કાલ યવનનું પહેલું નિશાન કૃષ્ણ જ હતા. જેમણે ભાગવતજી વાંચ્યા હશે, અનુભવ કર્યો હશે. બ્રાહ્મણો સાથે, વિદ્વાનો સાથે, કોઈની સાથે એમની દુશ્મની નહોતી. એકમાત્ર કૃષ્ણને મારવા એનો અભિપ્રાય હતો. રણ મૂકીને ભાગે અને સૌરાષ્ટ્રની ભૂમિ
ગિરનાર પર્વતની તરહટી અને મુચકુંદ રાજા જ્યાં પોઢેલા ત્યાં આવીને કૃષ્ણ બિરાજે. પોતાનો ઉપરણો મુચકુંદ રાજાના ઉપર ઓઢાડે. કાલ યવનને એવો આશીર્વાદ હતો કે કોઈ દેવથી, કોઈ બ્રાહ્મણથી, કોઈ યજ્ઞથી, કોઈ કાર્યથી એમનું મૃત્યુ ન થાય. અસ્ત્ર શસ્ત્રધારી કોઈ રાજા હોય અને એ રાજા પણ કર્મનિષ્ઠ હોય, એમનાથી કાલ યવનનું મૃત્યુ થાય. કાલ યવન આવી મુચકુંદ રાજાને પાટું મારે, કારણ કે કૃષ્ણનો ઉપરણો જ જોયો હતો. કાલ યવન મુખમાંથી બોલતો જાય કે હે દ્વારિકાધીશ, હે કાળિયા ઠાકર, અહીંયા આવીને પોઢી ગયો. કૃષ્ણ તો ગુફાના અંદર છુપાઈ ગયા હતા. મુચકુંદ રાજાની ગુફા જોવાને માટે જાઓ ને ત્યારે જોજો 2 પાર્ટમાં ગુફા વેચાયેલી છે. અંદરની ગુફાના અંદર કૃષ્ણ છુપાયા અને કૃષ્ણનો ઉપરણો જોઈ અને મુચકુંદ રાજાને કાલ્યવન પાટું મારે. મુચકુંદ રાજા જાગે. મુચકુંદ રાજાને એવું વરદાન હતું કે 6 મહિના સુધી જાગે, 6 મહિના સુધી સૂવે. અધૂરી નિંદરમાં કોઈ જગાડે, પહેલી દ્રષ્ટિ જેના ઉપર પડે બળીને ભસ્મ થાય. 1.5 મહિનાની નિંદર અધૂરી હતી. મુચકુંદ રાજા જાગે, કાલ્યવન સામે દેખાય અને મુચકુંદ રાજાની દ્રષ્ટિ તૂટી પડી અને કાલ્યવન બળીને ભસ્મ થયા. એ જ મુચકુંદ રાજાનો બીજો જન્મ એ જુનાગઢ ગામના અંદર નરસિંહ મહેતા તરીકે. નાગરની નાત બ્રહ્મકુલ. મુચકુંદ રાજાએ માગણી કરી કે મારો પુષ્ટિના અંદર જન્મ થાય. શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી કે એક જન્મ મર્યાદામાં મૃત્યુના સમય મારું દર્શન કરાવું અને ત્રીજો જન્મ શુદ્ધ પુષ્ટિના અંદર. નરસિંહ મહેતાના મૃત્યુ સમયે છેલ્લા સમયમાં રાસના દર્શન ભગવાન શંકર દ્વારા થાય અને નરસિંહ મહેતાનો ત્રીજો જન્મ અમદાવાદની બાજુમાં અસારવા નામનું ગામ અને ગોપાલદાસજી નામના વૈષ્ણવ. શ્રી ગુસાઈજીનું પધારવું અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી ગોમતીના વરને બોલાવો. વૈષ્ણવે વિનંતી કરી, એ તો મૂંગા છે. વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી, ગોમતીનો વર તો સમુદ્ર હોય, સાગર હોય. પોતાના મુખ ચરિત તાંબુલનું દાન કરે, બીડાનું દાન કરે અને ગોપાલદાસજીની વાચા ખુલી. આટલા વર્ષથી મૂંગા, આટલા વર્ષથી ન બોલતા, સીધું વાણી આવતા પહેલું પ્રગટ પ્રમાણ સગુણ સેહી શામળા વાલા અહર્નિશ અમને પાસે રાખો. 9 વલ્લભ આખ્યાન, 4 વેદ, શાસ્ત્ર, 18 પુરાણ અને તમામ પુસ્તકનો સાર. એક આખ્યાનના અંદર શ્રી વિઠ્ઠલનાથજીની લીલા, બીજાના અંદર ભાવ, ત્રીજાના અંદર ભક્તિ, ચોથાના અંદર કૃપા, પાંચમાના અંદર યમુનાજી, છઠ્ઠાના અંદર શ્રી વલ્લભ, 7મા આખ્યાનના અંદર ગુણ, કૃપા, સેવા, સાનિધ્ય, 8માના અંદર આખે આખો પુષ્ટિ અને 9મા વલ્લભ આખ્યાનના અંદર આખે આખા વલ્લભ કુલનો પરિવાર ગોપાલદાસજી ગાઈ લીધો. આ મુચકુંદ રાજાના 3 જન્મ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. રાજસમાં રાજા, તામસ અને સાત્વિક. 3 લીલાઓ. 16,108 પટરાણીઓના પતિ થવું, પતિવ્રતાના પતિ સાક્ષાત કરે, યહલોક પરલોક દાન વિખ્યાત, જેના અંતકરણ છે ગુઢ અપાર, અંગીકૃતને જણાવ્યો મનનો વિચાર. છે ને શબ્દ? બોલો છો ને? એક જ લીટી રાગ સહિત બોલીએ, મારી સાથે બોલજો. પતિવ્રતાના પતિ સાક્ષાત કરે, યહલોક પરલોક દાન વિખ્યાત, જેના અંતકરણ છે ગૂઢ અપાર, અંગીકૃતને જણાવ્યો મનનો વિચાર.
ઉપાસનાદિક માર્ગ જે અન્ય તેનો મોહ ટાળીને કીધા સેવક અનન્ય. રોષ દ્રષ્ટિ કરે ભક્તિ શત્રુ પ્રજાળ ભક્ત સેવંતા સુખ સેવા રસાલ. એમની ભક્તિ વિના નહીં સેવા સાધ્ય તે કારણથી કહીએ દુરાધાય. જેના ચરણ સરોજ દુર્લભ દર્શાય તેના ઉગ્ર પ્રતાપ ત્રિલોકમાં કહેવાય. વચનામૃત કરી પૂરા સેવકના અર્થ શ્રીમદ ભાગવત સમુદ્ર મંથન અર્થ. આ તો બધાને આવડતું હશે. કોઈ વૈષ્ણવનો પ્રશ્ન એવો હતો કે સંસ્કૃતમાં સર્વોત્તમજી કરીએ કે ગુજરાતીમાં કરીએ. એક વસ્તુ યાદ રાખજો, સંસ્કૃતની ટીકા છે એ મહાપ્રભુજીની છે, પણ જીવોને થોડુંક અઘરું લાગતું હતું એટલે કાકરોલીવાળા બ્રજભૂષણ લાલજીએ ગુજરાતીના અંદર ટીકા કરી. વલ્લભકુલના બાળકો ગુજરાતના અંદર જ્યાંથી પધાર્યા ત્યાર પછી ગુજરાતી બોલતા થયા ત્યાં સુધી વલ્લભકુલની બે જ ભાષા હતી, એક તામિલ અને એક વ્રજ ભાષા. કારણ કે મહાપ્રભુજી એ તેલંગ બ્રાહ્મણ છે, તામિલ બ્રાહ્મણ છે. એ સંસ્કૃતનું અણુભાષ્ય વ્રજભૂષણ લાલજીએ ગુજરાતીમાં કર્યું. સર્વોત્તમજી સંસ્કૃતમાં કરો કે ગુજરાતીમાં કરો, ફલ તો એક જ છે. ઘણા વૈષ્ણવને પ્રશ્ન હોય તો સમાધાન થઈ જાય કે ગુજરાતીમાં કરવું કે સંસ્કૃતમાં કરવું. એક એક શબ્દ જે સંસ્કૃતનો છે એ જ શબ્દ ગુજરાતીનો. સંસ્કૃતમાં લીટી ઓછી થાય, ગુજરાતીમાં વધારે થાય. નામ તો 108 જ છે, સંસ્કૃતના એટલા છે ને ગુજરાતીના એટલા જ છે. તમને જે ભાષામાં, તમને જેનાથી સરળતાથી સમજાય એ કરવું. ઘણા વૈષ્ણવ એવું કંઈક સંસ્કૃતમાં કરીએ તો એક વાર ને ગુજરાતીમાં કરીએ તો 3 વાર. આવું ક્યાંય લખેલું નથી. ઘણા વૈષ્ણવ એવું કહે કે રાત્રે યમનાષ્ટક ન થાય, માલા પેરામણીમાં લોટી ઉત્સવમાં વલ્લભકુલની સામે આપણે યમનાષ્ટક કરીએ અને યમનાષ્ટકનું પોતાનું પ્રાગટ્ય જ મધ્યરાત્રિએ છે. સાંભળેલું ન હોય, વિચારેલું ન હોય. કેટલી બધી આપણે મથામણમાં કેટલી બધી ભૂલમાં પડીએ. મહાપ્રભુજીના બેઠકજી જારી ચણસ્વસ કરવાને માટે જઈએ તો સાથે કંઠી પધરાવીને જઈએ. વલ્લભ આપણને કંઠી ધરાવે કે આપણે વલ્લભને કંઠી ધરાવીએ? બ્રહ્મ સંબંધ આપતી વખતે ગુરુ સેવકને કંઠી ધરાવે, સેવકથી ગુરુને કંઠી ન ધરાવાય. વાલા વૈષ્ણવ, માલાજી ધરાવાય, મોતીના માલાજી ધરાવાય, પણ આપણાથી મહાપ્રભુજીને કંઠીનું દાન ન કરાય. એઠા જૂઠા મુખથી ગણેલી નોટો મહાપ્રભુજીના સયા મંદિરમાં પધરાવીએ, આવું ક્યાં શાસ્ત્રમાં છે? આવું કયા પુસ્તકમાં છે? એ તો મહાપ્રભુજીને બિરાજવાનું સ્થાન છે, વલ્લભને પોડવાનું સ્થાન છે. દાન ગમે એટલું કરો, દાન સાથે કોઈ વિરોધ નથી, બહાર આવીને કરો. જૂના વૈષ્ણવની આદત હતી કે જ્યાં સુધી અપરસમાં હોય ત્યાં સુધી પાકીટને સ્પર્શ ન કરવો. શું કામે? આ જ કારણ હતું. ક્યાંની ક્યાંથી નોટો આવેલી હોય, કોના ઘરેથી આવેલી હોય, કઈ વસ્તુમાંથી આવેલી હોય. પૈસાનો, સંપત્તિનો જે વ્યવહાર કરો એ અપરસમાંથી બહાર આવીને કરો. અપરસમાં શું કામે? એકાદા બે ધોળ કીર્તન ઓછા થાય તો ચાલે, પણ ભાવ સહિત ભાગવતજીનું 16 ગ્રંથનું જ્ઞાન કરો. અને આ બધું વાંચશો ને તો પાયો પાકો થશે. ખીજાવાની, ડરવાની, ડરાવવાની, ધમકાવવાની જરૂર નથી.
કોઈને દૂર રાખવાની જરૂર નથી. હું તો ત્યાં સુધી કહીશ કે 60 કે 65 વર્ષના ડોસી, 70 વર્ષના ડોસી સેવા કરતા હોય, દીકરાના દીકરાને પાસેથી બોલાવો, પાસે બેસાડો કે બેટા અમે આમ કરીએ છીએ તો તમે આમ કરજો. ક્યારેક ઠાકોરજીને વેણું ધરતા શીખવાડો, ક્યારેક ઠાકોરજીને દંડવત કરતા શીખવાડો. આ સમય દૂર કાઢવાનો નથી, આ સમય પાસે બોલાવવાનો છે. વાલા વૈષ્ણવ, પાસે બોલાવશો, બેસાડશો, કાંઈક કરાવશો તો એ કરશે. આપણો અંગીકાર મહાપ્રભુજીએ કર્યો, આપણો અંગીકાર ઠાકોરજીએ કર્યો. તમે તમારા ઘરનાઓનો અંગીકાર નહીં કરો તો આગળ કેમ આવશે? જીદથી સેવા ન કરો, ભાવથી સેવા કરો. કેટલું આરોગાવો છો એનું મહત્વ નથી, પણ કેવા ભાવથી આરોગાવો છો, કેવા સમયથી આરોગાવો છો. અને ક્યારેક દંડવત કરશે, ક્યારેક વેણું ધરશે, ક્યારેક પાસે આવશે, પ્રભુનો સ્પર્શ કરશે, પ્રભુનું લાલિત્ય પ્રગટ થશે, અને ક્યારેક ભાવના પ્રગટ થશે. એક સમય એવો આવશે કે જીવ પણ સેવા કરતો થઈ જશે. પ્રભુએ કૃપા કરીને બ્રહ્મ સંબંધ કરાયું. પુષ્ટિ માર્ગીય જીવના ઘરના અંદર એમને જન્મ આપ્યો, તો આપણે બાળકોને દૂર કરનારા કોણ? વાલા વૈષ્ણવ, ભલે ભૂલ થાય, એક વાર ભૂલ થશે, બીજી વાર થશે, પણ પાસે બોલાવો.